કલાકમાં મોતની છલાંગ, પોતાના ઘરેથી નીકળી બહેનને ગુરુકુળમાં મળી। વસ્ત્રાપુર સરકારી આવાસના 13મા માળથી કૂદી મહિલાનો આપઘાત। શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય અમીષાબેન ગુરુકુળ ખાતે રહેતા વંદિતાબેનના ઘરે ગયા હતા। બપોરે 12 વાગ્યે બહેનના ઘરે પહોંચીને ત્યાંથી સ્કૂટી રિપેર કરાવવા જઉં છું તેમ કહીને નીકળ્યા હતા। ત્યારબાદ 1:20 થી 1:26 સુધીના સમયગાળામાં વસ્ત્રાપુર સરકારી વસાહતના 13મા માળેથી બારીમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી। અમીષાબેનનું સ્થળ પર જ ગંભીર ઈજાના કારણે મોત થઈ ગયું હતું। બનાવની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે આજે સાંજે એક મહિલાએ વસ્ત્રાપુરના સરકારી વસાહતના 13મા માળેથી કૂદીને આપઘાત કરી લીધી હતી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। 47 વર્ષના મહિલાએ પોતાની માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોય તેવું સુસાઇડ નોટ પરથી જાણવા મળી રહ્યું છે। મહિલાના આપઘાત કરવા પાછળ કોઈ બીજા કારણ હોય તો તે પણ અંગે તપાસ કરવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।